દેશના 12 રાજ્ય દુકાળની ઝપેટમાં છે। 254 જિલ્લાના 33 કરોડથી વધુ લોકો તેનાથી પ્રભાવિત છે। 91 મોટા ડેમમાં 22% જ પાણી છે। વળી 90% ભૂગર્ભ જળ ખેંચાઈ જતા રાડ બોલી ગઈ છે। પાણીના આ પોકારને કેટલાક તથ્યો સાથે સમજીએ। પૃથ્વીનું 97% પાણી દરિયામાં છે, જ્યારે 2.5% પાણી બરફ છે। બાકી રહ્યું માત્ર 0.50%। આ 0.50 પૈકી ભારત પાસે તો માત્ર 4% જ પાણી છે, જેની સામે વસ્તી વિશ્વના 18% છે। ગામડામાં 45% લોકો પાસે મોબાઈલ છે, પણ શુદ્ધ પાણી માત્ર 18% લોકોને જ મળે છે। દેશમાં 80 કરોડ લોકોના નસીબમાં શુદ્ધ પાણી નથી। આ આંક અમેરિકાની વસ્તીથી 2.5 ગણો છે। અમેરિકામાં પ્રતિદિન એક વ્યક્તિને સૌથી વધુ 575 લીટર પાણી મળે છે, જે ભારતમાં 135 લીટર, જર્મનીમાં 100 લીટર અને મોઝેમ્બિકમાં સૌથી ઓછું 4 લીટર છે। ભારતમાં પ્રતિ વ્યક્તિ બાથિંગમાં 55, ટોયલેટ ફ્લશિંગમાં 30, કપડાં ધોલાઈમાં 20, ઘરની સફાઈમાં 10, વાસણ માંજવામાં 10, રસોઈમાં 5 અને પીવામાં 5 લીટર પાણીનો વપરાશ થાય છે। વડાપ્રધાન નિવાસને પ્રતિદિન 73,300 લીટર, રાષ્ટ્રપતિ ભવનને 67,000 લીટર અને એક મંત્રીના નિવાસને 30,000 થી 45,000 લીટર પાણી મળે છે। 5 સ્ટાર હોટેલના એક રૂમમાં દૈનિક 1,600 લીટર પાણી વપરાય છે। શ્રીમંત પરિવારમાં એક વ્યક્તિ દૈનિક 250 થી 600 લીટર, જ્યારે ગરીબ પરિવારમાં 40 લીટર પાણીનો ઉપયોગ કરે છે। એક બેરલ બિયરની પ્રોસેસમાં 5,680 લીટર, એક બેરલ ક્રૂડ રિફાઇન કરવા 7,000 લીટર અને એક કાર બનાવવા 1,48,000 લીટર પાણીની જરૂર પડે છે। 4 સભ્યના પરિવારના એક દિવસ અનાજ પાછળ 25,700 લીટર પાણીનો વપરાશ થયો હોય છે। ભારતમાં 21% બીમારી અશુદ્ધ પાણીને કારણે થાય છે। એક દિવસમાં 1,600 લોકો પાણીજન્ય રોગથી મરે છે। દર વર્ષે 5 વર્ષથી ઓછી ઉંમરના 1,40,000 બાળકો ડાયરિયાને કારણે મોતને ભેટે છે। સ્થિતિ એવી છે કે ભારત આવતા વિદેશીઓને તેમની એમ્બેસી મિનરલ વોટરથી જ બ્રશ કરવા સલાહ આપે છે। જો વિશ્વનું પાણી 1 ગેલન કેપેસિટીના જગમાં સમાઈ જતું હોય તો તેની સામે શુદ્ધ પાણી 1 સ્પૂન જ છે। 25 વર્ષમાં પાણીની જરૂરિયાત ડબલ થઈ છે। આવું જ રહ્યું તો 2050 સુધીમાં પાણીની આયાત કરવી પડે તેવી ભીતિ છે। સ્પેશિયલ રિપોર્ટ divyabhaskar.com।